પ્રશ્ન નિત્યાનંદ સ્વામીનો છે. નિત્યાનંદ સ્વામી જ્યાં જ્યાં પ્રશ્ન પૂછવા હોય તો તત્વજ્ઞાન પૂરતક ના જોઈએ, કે વિદ્વાનોની ચર્ચા વિદ્વાનો પૂરતી હોય છે. નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, એક એક અવસ્થાને વિશે બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે? સમજાય છે? એક એક અવસ્થાને વિશે બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે એ કહો. તમે સમજો છો એક અવસ્થાને બીજી અવસ્થા એટલે શું સમજો છો? શું? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થા છે. તો જાગ્રતને વિશે બે રહેલી છે, અને સપનામાં બે રહેલી છે, અને સુષુપ્તિમાં બીજી બે અવસ્થા સાથે રહેલી છે. કુલે મળીને 9 અવસ્થા થઈ. તો શ્રીજી મહારાજ કહ્યું બોલ્યા છે, જીવાત્મા જે તે જેને વિશે રહીને વિષયને ભોગવે છે તેને અવસ્થા કહીએ. આપણે જાગતા સકા ભોગવીએ છીએ તો જાગ્રત અવસ્થા કહેવાય. અત્યારે ક્યાં ઊંઘીએ છીએ? આપણે ઊંઘીએ છીએ તો આપણે જાગતા થકા જે વિષયો ભોગવીએ તેને જાગ્રત અવસ્થા કહેવાય. એટલું આપણે સમજી રાખવાનું. વિષયને ભોગવે છે તેને અવસ્થા કહીએ. અવસ્થા, જીવાત્મા જે તેને વિશે રહીને વિષયને ભોગવે છે તેને અવસ્થા કહીએ. અને તે અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 પ્રકારની છે. જાગ્રતમાં વિષય ભોગવીએ છીએ ને, ખાઈએ છીએ, પીએ છીએ, નાહી ધોઈએ, ફરીએ છીએ, જોઈએ છીએ. આ બધી ક્રિયાઓ 10 ઇન્દ્રિયો દ્વારા કરીએ છીએ. નાવું ધોવું બધું એ જાગ્રતમાં છે કે સપનામાં છે? જાગ્રતમાં છો કે સપનામાં છો? આ બધી પ્રક્રિયાઓ દેખાય છે જાગ્રતમાં છે કે સપનામાં? તે જાગ્રતમાં છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 પ્રકારની. તેમાં જાગ્રત અવસ્થા છે તે વૈરાગ્ય પુરુષની સ્થિતિ અવસ્થા છે. વૈરાગ્ય પુરુષ કોણ? તેની સ્થિતિ અવસ્થા છે. બ્રહ્માંડ સ્થિર થયું ને? બ્રહ્માંડ સ્થિર નથી, આ સ્થિર જ છે ને. ત્યારે પેલી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય. એ કોણ કરે? વિરાટ પુરુષ કરે. બ્રહ્માંડની ઉત્પત્તિ થાય, પછી એની સ્થિતિ થાય, અને પછી પ્રલય થાય. 3 પ્રક્રિયા તો સમજો છો ને? ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય. બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ પછી એને શું થાય? સ્થિર કરી દેવામાં આવે. લોકો પોતાના વિષયો ભોગવા લાગે. અને પછી જ્યારે એમ થાય, બ્રહ્માજી વિરાટ પુરુષને એમ થાય કે હવે ઘણું થયું, ત્યારે સુષુપ્તિમાં લીન થઈ જાય. એ કે છે તેને અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 પ્રકારની છે. તેમાં જાગ્રત અવસ્થા છે તે વૈરાગ્ય પુરુષની સ્થિતિ અવસ્થા, તેનું કાર્ય છે. વૈરાગ્ય પુરુષે જે પોતે સૃષ્ટિ સ્થિર કરી એમાં જે કાર્ય થયું એને કાર્યની અવસ્થા છે, જાગ્રત અવસ્થા છે. ભાઈ, કારખાનું એક વસ્તુ સમજી રાખો કે જ્યાં સુધી બ્રહ્માંડ સ્થિર ન થાય, જ્યાં સુધી તમે મકાન નથી બનાવ્યું, ત્યાં સુધી રહેવા ક્યાંથી પામશો? એક પૂરા પાયા નાખીને મકાન તૈયાર થઈ જવું જોઈએ. મકાન તૈયાર થયા પછી ત્યાં બધા નવા નવા વિચારો કરશો તમે કે હવે આ કરવાનું છે, હવે આ કરવાનું, છોકરા માટે કરીશું, દીકરી માટે કે દીકરા માટે. પણ એક પૂરા મકાન તૈયાર થઈ ગયું અને સ્થિર થઈ ગયું, કલર રોગરગડ થઈ ગયું, બધું કામ પતી ગયું, રહેવા લાયક મકાન થઈ ગયું. તેમ જ્યારે વૈરાગ્ય પુરુષે રહેવા લાયક બ્રહ્માંડ કરી દીધું, એને જ રહેવા લાયક પછી લોકો રહેવા લાગ્યા, એને જાગ્રત અવસ્થામાં કયા છે. જે બ્રહ્માંડમાં લોકો રહેવા લાગ્યા એને જાગ્રત અવસ્થા કહી છે. તેનું કાર્ય છે સત્વગુણાત્મક છે. ભાઈ, આમાં ધારોય કરી શકો, માળાએ કરી શકો, ભજને કરી શકો, કીર્તને કરી શકો, કથા વાર્તાએ કરી શકો, પડ્યા ઊંઘી જવું તો ઊંઘીએ જાઓ, એ બીજી અવસ્થા આવી જશે. ઘોર નિદ્રામાં પડ્યા જાઓ, જાગતા જાગતા ઘણા ઊંઘી જાય છે, એ પણ અવસ્થા જ છે. તો તમારે જે કરવું એ કરી શકો. છે સત્વગુણ પ્રધાન. તમે ધારો તો સાધન કરી શકો આ દેહ કરીને. યાવત સસ્તમદમ કુલાય ગુરમ જાવત દૂરે જરા. જ્યાં સુધી શરીરરૂપી ઘર સારું છે ત્યાં સુધી બધું જ કરી શકો. જાગ્રત છો. સ્વપ્નમાં થાય કામ? સુષુપ્તિમાં થાય? ના થાય.
જાગ્રતમાં તમે મંદિરે જાઓ, દર્શન કરવાનું નિયમ રાખો તો દર્શન કરી શકો. સ્વપ્નમાં થાય કે ના થાય, ક્યારેક થાય ને ક્યારેક ના થાય. પણ જાગ્રત અવસ્થા એવી છે, વિરાજ પુરુષની સ્થિતિ અવસ્થા છે, એટલે બસ ભવ્યતા છે. એમાં તમારું બગાડો નહીં તો સારું. જાગ્રત અવસ્થામાં એટલે જાગ્રત અવસ્થા છે. અને ક્યાં રહી છે જાગ્રત અવસ્થા? જો ક્યાં રહી છે? નેત્રમાં રહી છે જાગ્રત અવસ્થા. આંખ ખોલી હોય તો જ કામ થાય, ને તો શું કામ થાય? આ જીવને 3 ઠેકાણે રહેવાની જગ્યા છે. એ 3 ઠેકાણે કાં તો હૃદયમાં હોય, કાં તો કંઠમાં હોય, અને કાં તો નેત્રમાં હોય. ભાઈ બોલો, ક્યારે ક્યારે આવી અવસ્થા બને? બોલો. જાગ્રતમાં તો જાણીએ છીએ કે નેત્ર અવસ્થામાં રહી શકે છે, બરાબર છે. સ્વપ્ન અવસ્થા આવે ત્યારે કંઠમાં હોય. બે જ મિનિટનું કામ હોય છે કે આપણું બ્રહ્માંડ દેખાડી દે છે. બોલો, 2 જ મિનિટમાં કોઈ માણસને આદત હોય છે સપનામાં બોલતો હોય છે ઘણા જગ્યાએ, તો એ બોલશે 2 થી 3 જ મિનિટ બોલશે, કંઈ અડધો કલાક કોઈ બોલતું નથી. એટલામાં તો આખું કારખાનું બતાવી દેશે. એવું છે. એ કંઠ અવસ્થા છે. અને આ હૃદયમાં જીવ ક્યારે રહે? જ્યારે સૂઈ જાય ત્યારે જીવ હૃદયમાં રહેશે. એમાં અમને એટલા માટે આગળ આવી ગયું કે એને જગાડે કોણ? તો કે કોઈ જગાડી ના શકે. ભગવાન સિવાય કોઈની ઈચ્છા થાય ત્યારે ભગવાન જગાડે, તુરીય અવસ્થા કરાવે. અને તમે જો એમ ધારો તમારે સુવાની પથારી તૈયાર થઈ જાય, તમે કરી નાખો. પથારી તો તમે તૈયાર કરી નાખો, પછી એમાં ઊંઘ આવી ના આવી, તમે લાવી શકો ઊંઘ? ભાઈ ઊંઘ તમે લાવી શકો? તમારે તો આવી જા, ઊંઘ આવી જા, નિંદરડી તું આવી જા, એમ કહીને તમે બોલાવી શકો છો? તમે, તમારી તાકાત નથી. એ તો ભગવાન જ્યારે દયા કરે ત્યારે જ ઊંઘ આવે છે. ભગવાને વિચાર્યું છે કે જીવ જો 24 કલાક જાગતો રહેશે તો શરીર બગાડશે, ભજન નહીં કરી શકે. એટલે એને જીવને થોડું આરામ મળવા માટે આ ઊંઘ કરી છે. એટલે ભગવાને સુડાવી દે છે. અને પૂરી થાય પછી જાગીએ ને, ઘણા લોકો નથી પડ્યા એદીની જેમ મસ્તીમાં પડ્યા રહે. એ જ કામ, ખાવું, ખાડો ને ખાટલો. ખાવું, ખાડો ને ખાટલો, 3 કામમાં નિષ્ણાત છે. નહીં વાડાસર ગામના દાદા કીધું, પૂછ તમારો છોકરો સાધુ થવા આવ્યો હતો ને હવે ઘરે આવી ગયો હતી, કોઈ કામ ચાલુ કર્યું કે નહીં? તો હા કર્યું ને. શું કામ કરે છે? તો 3 કામ મહત્વના કરે છે. એટલે મેં કીધું કે ફેક્ટરી બેક્ટરી હશે. 3 કામ મહત્વના કરે છે. મેં તો કયા કામ કરે છે? તો ખાવું, એ તો હોય, ખાટલો, ઊંઘી જાય, પછી લોટેજી આવે. આટલું કામ તો મહત્વનું કરે. ખાવું, ખાડો ને ખાટલો, આ 3 કામ તો જીવ પ્રાણી માત્રને છે ને છે. એટલે ઘણા લોકો પડી જતા શું કરે? આ દેહ મનુષ્ય દેહ મળ્યો યતિ મોટો ખોટો જાણી ખોયો. મનુષ્ય દેહ મળ્યો યતિ મોટો ખોટો જાણી ખોયો. મનુષ્ય દેહ અતિ મોટો વિશાળ દેહ મળ્યો છે. કેટલી જો હરખું જાળવો શરીરને તો 80-90 વર્ષ સુધી જીવી શકો છો. આ શરીરને જાળવતા આવડે તો 100 વર્ષનું આયુષ્ય છે. કોઈક જીવે ને કોઈક નહીં જીવે. પણ જો શરીરને જાળવી શકો, કસરત આપો શરીરને, ખાવાનું વ્યવસ્થિત આપો, ભેંસની જેમ ખાઓ નહીં, ભાઈ ભૂંડની જેમ પડ્યા ના રહો, તો શરીર કામ કરે, ધીમે ધીમે ચાલ્યા કરે. બાકી જો આમાં જડી જાય તો ન થાય. નેત્ર સ્થાનકની રહી છે એવી જે જાગ્રત અવસ્થા, તેને વિશે વિશ્વાભિનામે જે જીવાત્મા તે સ્થૂળ દેહના અભિમાને સહિત દેશ ઇન્દ્રિયો સહિત થકો 10 ઇન્દ્રિયોને 4 અંતઃકરણને કરીને વિવેક એ સહિત યથાર્થપણે પોતાના પૂર્વકર્મ અનુસાર બાહ્ય શબ્દાદિક 5 વિષયને ભોગવે છે. બહુ સરસ કહ્યું, બહુ સરસ. એ જે અવસ્થાને ભોગવે છે તેને વિશ્વાભિમાની જીવ કહ્યું. જીવની 3 સંજ્ઞા છે. જાગ્રતમાં એક અવસ્થા વિશ્વાભિમાનીની, પછી સ્વપ્નમાં પ્રાજ્ઞ, અને સુષુપ્તિમાં પ્રાજ્ઞ, અને જાગ્રતમાં તુરીય અવસ્થા. 3 પ્રકારની અવસ્થા છે. જીવાત્મા જે અવસ્થાને ભોગવતો હોય તે અવસ્થાને પાછો વિવેક સહિત ભોગવે છે.
કેમ? આ જીવ પાછો વિવેકે સહિત ભોગવે છે. પોતાના બે દીકરા હોય તો એને બેયને કેટલું આપવું કેટલું ના આપવું વિવેક છે. પાછો પોતાની દીકરીને કેટલું આપવું વિવેક છે. એને ખબર છે છોકરા મોટા થયા પરણાવો અને તૈયારી કરવાની, વિવેકે સહિત ભોગવે છે. ભોગવે છે ને. માણસ માત્રની, પશુ માત્રને જ્યારે બચ્ચાનો ટાઈમ થાય ત્યારે પોતે ઘર બનાવી લે છે. વિવેકે સહિત ભોગવે છે, જરાય ભૂલ કરતો નથી. એવું બન્યું નથી કે 100 રૂપિયા આપવાના હતા ને 5000 કોઈને આપી દીધા, ના બને. એટલે કેટલું સરસ લખ્યું. એ નામ વિશ્વનું અભિમાન લઈને બેઠો છે. કોણ? એ જીવ છે. આ જીવ જાગ્રત અવસ્થામાં છે ત્યારે વિશ્વનું અભિમાન લઈને બેઠો છે. મારા જેવો કોઈ નહીં. બોલો, મારા જેવો કોઈ નહીં. બહુ છે. સિકંદરની મેં વાત કરી હતી ને, એ મરી ગયો તો માને કે મારા જેવો કોઈની દુનિયા વસ કરી. મરી ગયો ત્યારે કીધું હવે તો અહીંયા ઘણાય પડ્યા છે. તેમાં વિશ્વાભિમાની એટલા માટે કીધું કે વિશ્વનું અભિમાન લઈને મારો બેટો ફરે છે. આપણે બહાદુર હો, કોઈની તાકાત નહીં આપણી પાસે. કોઈ આપણે હાથ લગાડે છે ને ખેર છે, ખેર ઘણા નીકળી જાય ભાઈ, તારી એકલાની શું છે. એટલે કે છે વિશ્વાભિમાની નામે જે જીવાત્મા તે જે તે સ્થૂળ દેના અભિમાન સહિત થકો 10 ઇન્દ્રિયો દ્વારે પૂર્વ કર્મને, 10 ઇન્દ્રિયો અને અંતઃકરણ દ્વારે પૂર્વ કર્મને અનુસારે વિષયોને ભોગવે છે. બીજી રીતે ના ભોગવી શકાય. પૂર્વ કર્મ જેને છે વિસ્તુ ગમે એટલું કરીને તૂટી જાય પણ એટલું તો રહે જ છે. જેવા જેવા કર્મ કર્યા છે તેનું ફળ મળે છે. ભગવાને રામપ્રસાદને કીધું ને કે મેં ધુવા ગામમાં કે એ તો બધાનું તો હું નથી કરવાનું. જે ભગવાનના આશ્રિત થયા છે તેની જવાબદારી મારા ઉપર છે. બાકી તો એ તો પોતપોતાના કર્મ લઈને આવ્યા છે, ભોગવશે. આપણે ઘણીવાર દયા ખાવી જોઈએ. આપણે એમ ના કહેવાય કોઈ દુખ્યો થતો તો એમ ના કહેવાય બિચારો દુખ્યો થઈ ગયો એ કે મારા હાસે કર્મના અનુસાર ભોગવે, એવું ના કહેવાય. કોઈ દુઃખી માણસને જોઈને આપણે એમ ના કહી શકીએ તો કર્મ ભોગવે, એવું ના કહેવાય. તો મદદ કરાય, એને જેટલી થાય ને એટલી મદદ કરાય. દુઃખી છે મદદ કરાય. પણ તમે ગમે એટલી મદદ કરશો પણ જે કર્મ આપીને આવ્યો, કરીને આવ્યો છે ને એ તો ભોગવ્યા સિવાય છૂટકો નથી. ભોગવવું જ પડે. એટલે કે છે અહીંયા કને શબ્દની પોતાને ભોગવે છે ને તો શું કહે છે કે એ જે જીવાત્મા છે વિશ્વાભિમાન સહિત થકો 10 ઇન્દ્રિયો ને 4 અંતઃકરણ. 10 ઇન્દ્રિયો ને 4 અંતઃકરણ તો આપણે ઘણા દિવસ કથાઓ સાંભળી છે એટલે બધાને ખબર હોય. ખબર છે ને? બોલો 10 ઇન્દ્રિયો બોલો ભાઈ. 10 ઇન્દ્રિયો એ બોલ. પછી તો આ 14 ઇન્દ્રિયો દ્વારા અંતઃકરણ સહિત 10 ઇન્દ્રિયો સહિત 14 અંતઃકરણ દ્વારા એ કર્મને ભોગવે છે. પણ કર્મને બધાને ભોગવી શકતો નથી. કેટલા? એને તો જીવને તો એમ છે આખું બ્રહ્માંડ વશ કરી લેવું. આ જેમ જમીનો લેનારા છે ને એમ તો આખી પૃથ્વીની જમીન હું જ લઈ લઉં. પણ એમ થાય છે? એક રાજા, એક માણસને રાજા પ્રસન્ન થઈ ગયો. તે રાજાએ કીધું કે માગી લે. તો કે મહારાજા મને જમીન જોઈએ છે. તે મહારાજાને એમ થયું કે જોઈતી હશે 5-10 વીઘા જમીન. હા તો બોલ કઈ બાજુ જોઈએ છે? એમ નહીં તો તમારા જેવા રાજા રાજી થાય ત્યારે 5-10 વીઘા જમીન મગાતી હશે તો હું સવારથી દોડું અને સાંજે ત્યાં આવીને તમારા ચરણે આવી જાઉં ત્યારે મને જમીનનો સંતોષ થાય. રાજા કે કંઈ વાંધો નહીં, મને દોડવા, હું માણસ મૂકી દઉં પાછળ, પણ સાંજે મારા ચરણ સ્પર્શ કરવો પડે. થઈ જાય ને? થઈ જાય. સારું. મંડ્યો દોડવા. એટલું દોડ્યો. બપોરે 2 વાગ્યા સુધી આગળ થોડી વધારે આવી જાય ને. 2 વાગ્યા સુધી પાછળ વરવું પડે ને ભાઈ. સૂર્ય મધ્યનો થયો પછી આથમવા જાય કે ઉગવા જાય? 2 વાગ્યા સુધી આગળ જાય. હવે એમાં તો કંઈ કહેવાય નહીં ને જે થાય. અને ભાઈ પછી પાછો વળ્યો, એવો દોડ્યો એવો. કારણ કે આ જેટલી જમીન એમ લાગે કે હજી થોડોક સૂર્ય છે તો આમ ચક્ર થોડો વધારે મારી દે ભાઈ, આમ થોડું વધારે મારી દે કે એટલે આ હાથ આવી જાય ને. અને સૂર્યાસ્ત સુધી પહોંચી ગયો ભાઈ. રાજાને તે પહોંચી ગયો. સૂર્યાસ્ત થયો એટલે. અને રાજાએ કીધું કે મારા પગ પકડવાના. લાંબો થઈને પગ પકડ્યા
એ પકડ્યા ઊભો ન થયો. ઊભો ના થયો. રાજા ક્યાં ને આટલી જ જરૂર હતી, 6 ફૂટની જ જરૂર હતી. ખોટો દોડ્યો. ખોટો દોડ્યો ને. જરૂર તો આટલી જ હતી ને. તે આપણે જરૂર તો આટલી છે, પણ દુનિયા આખીને ગજાવીએ છીએ. આવી જાઓ જેને જે થવું હોય તે. કહે છે કે એ વિશ્વાભિમાની જીવાત્મા થુલદેના અભિમાને સહિત થકો 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાના કર્મના અનુસારે બાહ્ય શબ્દાદિક પંચ વિષયને ભોગવે છે, તેને સત્વગુણ પ્રધાન એવી જાગ્રત અવસ્થા કહીએ. આ એક જાગ્રત અવસ્થા હતી. સત્વગુણ પ્રધાન જાગ્રત અવસ્થા થઈ. સત્વગુણ શું કીધું ભાઈ? સત્વગુણ શું કીધું? જે કરવું થઈ જાય. પછી તમોગુણ તમે ઊભી કરો જ બરાબર. જે કરવું એ ના થાય. માળાએ થાય, ભજન થાય, કથા વાર્તા કીર્તન થાય, લોકોની સેવાએ થાય, આર્થિક સંપત્તિ હોય તો કોઈની મદદે કરાય, ગાયો ભેંસોને ચારે નખાય, બકરાને ચારે નખાય, કીડિયારું પૂરાય, ભાઈ પક્ષીઓને ચણ નખાય. આ બધું થઈ શકે, કારણ કે તમે સત્વગુણ પ્રધાન અવસ્થામાં છો. સમજાણી જાગ્રત અવસ્થા? એ ભાઈ જાગ્રત અવસ્થા સમજાણી. જાગ્રત અવસ્થા એટલે શું? તો મહારાજે કહ્યું કે જ્યારે વિષય ભોગને ભોગવતા થકા, એમ કે છે આ જીવાત્મા જેને વિશે રહીને વિષય ભોગવે છે તેને અવસ્થા કહીએ. સ્વપ્નમાં સ્વપ્ન, જાગ્રતમાં સુષુપ્ત અવસ્થા કહીએ. અને અવસ્થા કહીને અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત 3 પ્રકારની છે. તેમાં જે જાગ્રત અવસ્થા છે તે વિરાજ પુરુષની સ્થિતિ અવસ્થા. સમજાય? વિરાજ પુરુષ જ્યારે પોતાનું કારકનું ચલાવતા સ્થિતિ અવસ્થા છે. તેને વિશે વિશ્વાભિમાની નામે જે જીવાત્મા તે સ્થૂલ દેહના અભિમાને સહિત થકો 10 ઇન્દ્રિયો અંતઃકરણ, 10 ઇન્દ્રિયો વિશ્વાભિમાને દેવ છે. કારણ કે વિશ્વનું અભિમાન લઈને બેઠો એટલે વિશ્વાભિમાની કહ્યું છે. તો બધું પ્રેક્ટિકલ જ છે. બધું જણાય જ છે. આપણે સમજવું કાઠું છે. બાકી તો દોહાઓ આ કથા સરે કરે. રાજસ્થાન વાલી ગામમાં એક બધા ભેગા થયા કે ભાઈ આ વચનામૃત સમજવા માટે કાશીના પંડિત હોય તો કામ થાય, બાકી આ સમજાય એવું નથી. એમાં નેથીજી ઊભા હતા. નામ નેથીજી કે એ શું કરતા હતા? કાશીના પંડિત. લાવો વચનામૃત તું સમજાવી દઉં. તે મારા ભલે કોઈ ભણેલો નહીં હો, પણ એવું વચનામૃત સમજાવ્યું, એવું વચનામૃત લોકો જોઈ રહ્યા. 500 માણસો ભેગો કે ઓહો, કાશીના પંડિતો અહીંયા બેઠા છે. બોલો, નેથીજી કાંઈ ભણ્યો નહીં, પણ વચનામૃતનો અભ્યાસી માણસ, વાંચતા આવડે, વચનામૃત અભ્યાસ કરે. વિશ્વાભિમાની જીવાત્મા તે સ્થૂળ દેના અભિમાને થકો 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ તેને સહિત વિવેકે થકો યથાર્થપણે પૂર્વક અનુસાર વિષયને ભોગવે છે. તેને સત્વગુણ પ્રધાન જાગ્રત અવસ્થા કહીએ. સત્વગુણ છે પ્રધાન જેમાં, એવી જાગ્રત અવસ્થા કહીએ. અને એ જાગ્રતને વિશે જો એ જીવાત્મા ભ્રાંતિએ કરીને અયથાર્થપણે બાહ્ય વિષયને ભોગવે છે તો તેને જાગ્રતને વિશે સ્વપ્ન કહીએ. સમજાણું? એ ભાઈ ન સમજાણું? નામ જાય એમ સમજતા તો અમે શું કરીએ? તારે તમને સમજાઈ જતું હોય તો ભાઈ જાગ્રતમાં છીએ. જો સારું દ્રષ્ટાંત છે, કોઈ પુરુષને મનગમતી સ્ત્રી મળી હોય, મનગમતી સ્ત્રી મળે, એ એની સાથે લગ્ન કરવાનો વિચાર કરે, બધી વાતચીત થઈ ગઈ હોય, આવું વધારે પડતું ચાલતું હોય સમાજમાં, એટલે આપણે એનું દ્રષ્ટાંત લઈને તરત બેસી જાય. તો એ સમાજમાં એને એ નક્કી જ થઈ ગયું કે હું આની સાથે જ સંબંધ કરીશ. અને એના મમ્મી પપ્પાને ખબર પડે કહી દીધું આજે એની ને કાલે નહીં, શક્ય જ નથી, તું ગમે તે કર, એ છોકરી સાથે તારે સંબંધ કરવાનો નથી. હવે શું થાય? ઘર છોડી દે? ઘર છૂટે એમ નથી. મિલકત બધી માપની લેવી છે. એકલો તો જંગલમાં ચાલવા જવા સંમત નથી. મિલકત મા બાપની લેવી છે. પછી શું કરે? જ્યાં બેસે તો કોના વિચારો કરે? જ્યાં બેસે તો વિચારો કોના કરે? અહીંયા બેઠો હોય અને એ એમ વિચારમાં ચડી ગયો હોય, પછી આપણે પૂછીએ કે આ અહીંથી ભાઈ ગયા કઈ બાજુ જોયા? તો કે
જોયા ખરા, પણ ભાઈ હતી કે બાઈ હતી બહુ ખબર ના પડી. બેન હતી કે ભાઈ એટલે આંખો ફાડીને બેઠો છો, ખબર કેમ નથી પડતી? આવું બને છે કે નથી બનતું? બોલો, બને છે કે નહીં સમાજમાં? તો એ કે ભાઈ અહીંયાથી કોઈ બેન, અહીંયાથી કોઈ નીકળ્યું, ભાઈ બેન નીકળે, તમને કોણ હતું ખબર? કઈ બાજુ ગયા, કઈ બાજુ જોઈએ ખબર નથી, ને સ્ત્રી હતી કે પુરુષ હતો એ ખબર નથી, આંખો ફાડીને બેઠો છે. બોલો, આને શું કહેવાય? સપના. સપના. એને કઈ શું દેખાય છે? એને શું દેખાય છે? માલ મળ્યો છે તે. માલ મળી ગયો કહેવાય ને એને. તો લગ્ન થયા ને એને તો હા તો હે લીલા લેર છે. 2 મહિના પછી જો 2 મહિના લીલા લેર છે, પછી કોઈને બાપને નહીં થાય. જગતમાં નથી કહેવાતું કે પહેલે વર્ષે પુરુષ બોલે ને સ્ત્રી સાંભળે, પહેલે વર્ષે પુરુષ બોલે ને સ્ત્રી સાંભળે, બીજે વર્ષે સ્ત્રી બોલે ને પુરુષ સાંભળે, અને ત્રીજે વર્ષે 2 બોલે ને પડોશી સાંભળે. આવું થાય, ઝઘડા જ થાય ને. પછી શું? પહેલા વર્ષે ફાંકે ચડ્યો હોય, આમ મેં તો કરી નાખ્યું ને આમ કરી નાખ્યું ને, પછી એવું કંઈ દિવેલ ન હોય કંઈ અંદર, એટલે સ્ત્રી બોલવાનું શરૂ કરે. બહુ ડાપણ કરતો હતો, આ છે ને તે છે ને, આ બતાય લાય, આ છોકરીને, આ છોકરાને ચડી નથી, લાય, હા આ ખાવાના ખાંડ ખૂટી ગઈ છે એટલે તેલ ખૂટ્યું, લાય. પેલી બોલે. પછી લાવી શકે એવો ન હોય તો 2 ઝઘડા કરે. તે તું કર ને કામ, હું એકલો કરું, ત્યારે ઝઘડા શરૂ થાય. એવું થાય. એટલે એમ કે છે કે તેને સપના અવસ્થા કહેવાય. શું કહેવાય? જાગ્રતમાં જાગે છે, બેઠો છે, અને છતાં એને કોઈ વસ્તુની ખબર. આવા તો મેં ઘણા પુરુષો જોયા છે કે સામે હું બેઠો રહું છું પણ મને ખબર નહીં પડતી. એક સ્ત્રી માટે નહીં, ધન માટે પણ એવું થાય છે. સ્ત્રી માટે નહીં, ધન માટે એવું થઈ જાય છે. એટલે કોઈ ક્રોધમાં આવી ગયો, કામ ક્રોધ ને લોભ આ બધા એક જ છે. ક્રોધમાં આવી ગયો, અંધધંધ થઈ ગયો, એને પૂછો શું ચર્ચા થઈ જેની? અરે અહીં ઊભો છે, પેલા સમ ચર્ચા શું કહી? હવે એ તો એના વિચારમાં જો ને, આમ મારી નાખું, કૂટી નાખું, હારું આમ કરી ગયો, તેમ કરી ગયો. એને બીજી વાત થતી હોય તેને શું ખબર પડે? એને કંઈ ખબર ના પડે. આપણે આ બધું કરીએ જ છીએ, એ જ બતાવ્યું છે, નવું નથી. આપણે જે જીવનમાં કરીએ છીએ ને તે જ અહીંયા બતાવ્યું છે કે આપણે આ બધી પ્રક્રિયા કરીએ છીએ. ભાઈ નીતિનભાઈ, થાય છે કે નથી થતી? એ ભાઈ થાય છે કે નહીં? પ્રક્રિયા એવી નથી થતી. જાગ્રતમાં સપના અવસ્થા, વિચારોમાં ચડી ગયા હોય, કેમ થશે, શું થશે, ક્યાં પહોંચીશું, કેવી રીતે અંત આવશે. શ્રીપતિમ શ્રીધરમ